તો ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ટૂંક જ સમયમાં થઈ શકે છે ગ્રામ પંચાયતની ચૂંટણીની જાહેરાત। મહત્વપૂર્ણ સમાચાર ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને તૈયારીઓનો અંતિમ તબક્કામાં પણ જોવા મળી રહી છે। આજે સાંજના 6 વાગ્યા સુધીમાં મતદાર યાદી સુપ્રત કરવા પણ સૂચના આપવામાં આવી છે। વિધાનસભાની યાદીમાંથી ગ્રામ પંચાયતની મતદાર યાદી તૈયાર કરવા સૂચના આપવામાં આવી છે। સંવાદદાતા મેહુલ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને તૈયારીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે। શું હાલની વધુ વિગતો? બિલકુલ થી આરતી વાત કરવામાં આવે તો લાંબા સમયથી ગ્રામ પંચાયતોની ચૂંટણી થઈ નથી। ખાસ તો જે ઓબીસી અનામત હતી તે અનામતના સંદર્ભમાં જે બોર્ડ વાઇઝ જે સંરચના કરવાની હતી તેને લઈને જે ગ્રામ પંચાયતોની જે ચૂંટણી છે તે ઘોષવા પડી હતી, પરંતુ તેને લઈને હવે આખરી તૈયારીઓ કરવામાં આવી રહી છે। ચૂંટણી માટે જે કહી શકાય પરિપત્ર જે કર્યો છે રાજ્ય ચૂંટણી આયોગે તમામ જિલ્લા અધિકારીઓ જે છે ચૂંટણી અધિકારીઓ તેમને સૂચના આપી છે। વિધાનસભાની જે ચૂંટણીઓ માટેની જે મતદાર યાદી હતી, જે વિધાનસભા વાઇઝ જે મતદાર યાદી છે તે મતદાર યાદી જે છે તેને આખરી તૈયારી કરવા માટેની સૂચના આપવામાં આવી છે। આ મતદાર યાદી જે છે તે આજે સાંજે 6 વાગ્યા સુધી રાજ્ય ચૂંટણી આયોગ છે તેને સોંપવા માટેની સૂચના આપવામાં આવી છે। તમામ જે જિલ્લા ચૂંટણી અધિકારીઓ છે તેમને આ સૂચના આપી દેવામાં આવી છે। લાંબા સમયથી આ ગ્રામ પંચાયતોની ચૂંટણી છે તેની રાહ જોવામાં આવી રહી છે। લગભગ 3000 થી વધુ જે ગ્રામ પંચાયતો છે તેની અંદર ચૂંટણી જે છે તે થવાની છે અને જે ચૂંટણી થવા માટેની આખરી તૈયારીઓ છે તે પણ કરી દેવામાં આવી છે। થોડા સમય પહેલા જે છે ચૂંટણી માટે જે મતદાનની જે તૈયારીઓ છે તેની જે મતદાનના જે સાહિત્ય છે તેના સંદર્ભમાં પણ જે પરિપત્ર કરીને સૂચના આપવામાં આવી હતી કે આ સાહિત્ય તૈયાર કરી દેવામાં આવે। આ જે વિધાનસભા વાર જે મતદાર યાદી છે તે મતદાર યાદી રાજ્ય ચૂંટણી આયોગને સુપ્રત કરવામાં આવશે। આ સાંજે 6 વાગ્યા સુધીનો સમય જે છે તે આપવામાં આવ્યો છે અને આ મતદાર યાદી સુપ્રત થયા બાદ ગમે તે સમયે જે રાજ્ય ચૂંટણી આયોગ જે છે તે ગ્રામ પંચાયતોની ચૂંટણી જે છે તે જાહેર કરી શકે છે। તેના માટે આખરી તૈયારીઓ જે છે તે કરી લેવામાં આવી છે। મહત્વપૂર્ણ છે કે લાંબા સમયથી આ જે બાકી રહેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને કોંગ્રેસ વિપક્ષ જે છે તેણે પણ રાજ્ય સરકાર સામે સવાલો ઉઠાવ્યા હતા, કારણ કે ગ્રામ પંચાયતોની અંદર કે જ્યાં ચૂંટણી નથી થઈ તેવી હજારો જે ગ્રામ પંચાયતો છે તે ગ્રામ પંચાયતોમાં વહીવટદાર જે છે તે નિમવામાં આવ્યા છે, ત્યાં કોઈ સ્થાન નથી। તો આવી જે ગ્રામ પંચાયતોની ચૂંટણી જે છે તે કરવા માટે અનેક વખત કોંગ્રેસ પક્ષે વિધાનસભામાં પણ આ મુદ્દો જે છે તે ઉઠાવ્યો હતો। હવે આ તૈયારીઓ જે છે તે આખરી તબક્કામાં છે આરતી, અને આજે સાંજે 6 વાગ્યા સુધીમાં આ જે મતદાર યાદી છે તે સુપ્રત કરવા માટેની સૂચના આપવામાં આવી છે। જી આરતી। જી આભાર મેહુલ, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી બદલ।